સસ્તામાં સોનું અને લોન અપાવવાના બહાને ઠગાઈ કરી ₹4.95 લાખ જેપી રોડ પોલીસ સ્ટેશન ખાતે ગતરોજ 21 નવેમ્બરના રોજ ગુનો દાખલ થયો હતો, જેમાં માર્ચ 2025થી આજ દિન સુધીના સમયગાળા દરમિયાન સી ગ્રેડ હબ ઓફિસ નંબર 315 ત્રીજા માળે વડોદરા શહેર તથા એટલાન્ટિક હાઇટ્સ ગેંડા સર્કલ વડોદરા ખાતે રાધે એન્ટરપ્રાઇઝ ઇમ્પોર્ટ એક્સપોર્ટ એન્ડ ફાઇનાન્સ ઓફિસ આરોપી રાજવીર તથા તેના ભાગીદારો તેમજ વિશાલ બાર તથા નૈનાબેન મહેડાએ ફરિયાદીને ઓછી કિંમતે સોનું આપવાની લાલચ આપી હતી અને રૂપિયા પડાવી લઈ વિશાલ તથા નૈના મહેડાએ ફરિયાદીને લોન અપાવવા બાબતે આરોપીઓએ અન્ય આરોપીઓ સાથે મળી ગુનાહિત કાવતરું રચી ફરિયાદીને વિશ્વાસ ભરોસો આપ્યો હતો. બાદમાં ફરિયાદી પાસેથી સસ્તું સોનું અપાવવાના બહાને ₹4,61,50,000 તથા આરોપી વિશાલ બારણાએ પોતે લોન એજન્ટ હોવાનું જણાવી ફરિયાદીને ₹10 કરોડની લોન અપાવવા માટે બેંકના મેનેજરને કમિશન પેટે એડવાન્સ આપવાના જણાવી ₹31 લાખ મેળવી લઈ આરોપીઓને ફરિયાદી પાસેથી કુલ ₹4,92,50,000 જેટલી માતબર રકમ પડાવી લઈ સોનું કે લોન નહીં અપાવી બનાવટી પોલીસ ઊભી કરી ફરિયાદી સાથે વિશ્વાસઘાત ઠગાઈ કરી ગુનો કર્યો હતો. જે મામલે કરોડો રૂપિયાની ઠગાઈ કરવાના ગુનામાં સંડોવાયેલ આરોપીઓને ઝડપી પાડવા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ ગુનાની તપાસ દરમિયાન આ ગંભીર ગુનામાં સંડોવાયેલ રાજવીર નામનો આરોપી અગાઉ પકડાયેલ રીઢો આરોપી ઇલિયાસ ઉર્ફે વિક્કી સિરાજ ખાન અજમેરી રહેઠાણ તાંદલજા વડોદરા હોવાનું જણાતા આ ગુનામાં સંડોવાયેલ આરોપીઓની ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ટેકનિકલ હ્યુમન સોર્સ આધારે સતત શોધખોળમાં રહી આ ગુનામાં સંડોવાયેલ અને પોલીસ ધરપકડ ટાળવા નાસ્તા ફરતા આરોપી નૈનાબેન મનહરસિંહ મહિડા, ભાવેશ નરવતસિંહ પરમાર બંને રહેઠાણ વડોદરાઓને શોધી કાઢી આ બંને આરોપીને ગુનાના કામે ધરપકડ કરી નામદાર કોર્ટ રજૂ કરી વિવિધ તપાસના મુદ્દાઓના આધારે બંને આરોપીઓના 2 દિવસના પોલીસ કસ્ટડીના રિમાન્ડ મેળવી આગળની તપાસ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી રહી છે.